वडोदरा के कोटंबी स्थित क्रिकेट स्टेडियम में टिकट बिक्री में कथित भ्रष्टाचार के विरोध में आम आदमी पार्टी ने जोरदार नारेबाजी करते हुए ज्ञापन सौंपा है। आम आदमी पार्टी द्वारा आज बीसीए के कोटंबी स्थित क्रिकेट स्टेडियम में टिकट बिक्री में हुए कथित घोटाले की जांच कराने और दोषियों को सख्त सजा देने की मांग को लेकर ज्ञापन दिया गया। इस मामले को लेकर वडोदरा आम आदमी पार्टी के अध्यक्ष अशोक ओझा और पार्टी कार्यकर्ताओं ने मिलकर अतिरिक्त कलेक्टर एवं अतिरिक्त जिला मजिस्ट्रेट बीएस पटेल को ज्ञापन सौंपा। आज गुजरातना बरोड़ा में 11 तारीखे जे कोटंबी स्टेडियम में भारत और न्यूजीलैंड की मैच है, तेना माटे टिकटनी बारी जયારે भी खुली तो मोटी मोटी 5000, 7000, 8000 ની ટિકિટો વેચાતી હોય છે અને અડધો કલાકમાં બંધ કરી દેવામાં આવે છે। ગઈકાલે બી 15 મિનિટ માટે બારી ઓનલાઈન ખુલી હતી તો પછી તરત જ બંધ કરી દેવામાં આવી। એટલે આ ટિકિટો રાખી અને આ લોકો અંદર જ બ્લેકમાં ટિકિટો વેચાય છે, તો આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે। ભાજપ સરકારમાં દરેક જગ્યાએ રૂપિયા કેવી રીતે બનાવવા, કઈ રીતે રૂપિયા પબ્લિક પાસેથી પડાવવા, આ ધંધો ઘણા સમયથી ચાલી રહ્યો છે। ગુજરાતની અંદર ક્યાંય પણ મેચ હોય, અમદાવાદમાં મેચ હોય, આઈપીએલ હોય કે ઇન્ટરનેશનલ હોય, દરેક મેચોની અંદર આ જ રીતે ટિકિટ પૂરેપૂરી 90% બ્લેક કરવામાં આવે છે। તેના માટે અમે આજે આવેદન આપવા આવ્યા છીએ કે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ અને ત્યાં કોટંબી સ્ટેડિયમની આજુબાજુમાં જે હાઈ ટેન્શન લાઈનો ગયેલી છે, रोड रस्ताનું હજુ કોઈ ઠેકાણું નથી, તેમ છતાં આટલા મોંઘા દરની ટિકિટો લોકોને બ્લેકમાં વેચી અને સરકાર પોતે જ રૂપિયા બનાવવાનો જે ધંધો કરી રહી છે, જો આ બંધ નહીં થાય તો અમે 11 તારીખે ગાંધી ચિહ્ને જઈ અને સ્ટેડિયમ પર ધરણા કરીશું।